જગદીશચંદ્ર બોઝ હતા, એ બહુ જ નાના હતા. એક વખત રાત્રે કંઈક રમતા રમતા સંધ્યા ટાણા પછી કંઈક બોલ કે કોઈ પદાર્થ હશે ઝાડમાં ફસાઈ ગયો, એટલે લાકડીથી પાળવા જતા હતા. ત્યારે એની માએ કહ્યું કે બેટા, રાત્રે ઝાડને લાકડી ના મળાય, ઝાડ છે ને, વૃક્ષ છે ને, સૂતા હોય. નાના બાળકના મનમાં વિચાર આવ્યો કે વૃક્ષ સૂતા હોય. એ વિચાર એટલો બધો એમના મનમાં ઘુમરાયો. એ મોટા થયા, વૈજ્ઞાનિક થયા અને સંશોધન કર્યું, અને જગદીશચંદ્ર બોઝે દુનિયાને કહ્યું કે વનસ્પતિમાં પણ જીવ છે, જે આજે વિજ્ઞાન માને છે. એની માની એક સામાન્ય નાની વાત, પણ આ બુદ્ધિ જરા ખુલ્લી હતી ને સતેજ હતું ને, એટલે બુદ્ધિ ખુલ્લી અને સતેજ. બીજી એક ફિટનેસની વાત છે. આ ફિટનેસની દ્રષ્ટિએ છેલ્લો પ્રસંગ હું તમને કહું છું, પછી આવી ફિટનેસ કેવી રીતે ડેવલપ કરવી ને એની વાતો આપણે સમજશું. ખૂબ સારો વિચાર, કોઈ પણ ક્રિયા પ્રતિક્રિયા પ્રત્યે, કોઈ પણ કાર્ય પ્રત્યે કરવો, લાંબા સમય સુધી કરવો, ગહન રીતે કરવો, ઊંડાણમાં જવું અને પછી જ નિર્ણય લેવો, એ ફિટનેસ છે. આમ કંઈક લોભામણી આઈટમ દેખાય ને ઇન્વેસ્ટમેન્ટ કરી નાખવું. એવરીથિંગ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. અંગ્રેજીમાં એક કહેવત છે, દરેક ચમકતી વસ્તુ સોનું હોતી નથી. સુરતમાં ગોલ્ડના બદલે આપણે ડાયમંડ વાપરવાનું. એવરીથિંગ ધેટ શાઇન્સ ઇઝ નોટ ડાયમંડ, નહીં, રિયલ ડાયમંડ. આગળ એક શબ્દ ઉમેરવો પડે તો વાક્ય સાચું ઠરે. કારણ કે હવે તો લેબમાં બનવા માંડ્યા અને બહુ સસ્તા બને છે, અને એવા જ લાગે છે. જબરી સ્પર્ધા હવે ઊભી થવાની છે તમારે. હા, થઈ જ ગઈ છે, અને એનું માર્કેટ પણ ખૂબ તેજી પકડવાનું છે, ખૂબ. એટલે એવરીથિંગ ધેટ શાઇન્સ ઓર ગ્લિટર્સ ઇઝ નોટ રિયલ ડાયમંડ. ઇટ કેન બી અ લેબ મેડ ડાયમંડ. એટલે ઇન્વેસ્ટમેન્ટ કે વેપાર કે ધંધો, એમાં ચમકતી વસ્તુ જોઈને તરત આકર્ષાઈ જવું નહીં, કે આ કંઈક સારું લાગે છે. વિચારવું. વિચાર શક્તિમાં એટલી તાકાત છે દેટ યુ કેન સી બિયોન્ડ ધ વોલ. તમને દિવાલની પાછળની વસ્તુ અહીં બેઠા બેઠા અનુમાનની દ્રષ્ટિએ દેખાય. સ્થૂળ તો નથી દેખાવાનું આ દિવાલની પાછળ, પણ રાઈટ ગેસિંગ તમે કરી શકો છો. તે ખૂબ ઊંડા વિચાર સાથે જ એ આપણે આગળ વધવું. મેં કહ્યું એમ 100 વાર વિચાર કરીને નક્કી કરવું, તો જ તમે ખોટ અથવા પીછેહટ અથવા નિષ્ફળતા, દેટ ઇઝ અ સેટબેક, અ ફેલિયર ઓર અ ફોલ ની શક્યતાઓ ઘટી જાય. એટલે વિચારને થોડું પ્રાધાન્ય આપવું, તરત નિર્ણય ઉપર ન આવી જવું. આપણા સત્શાસ્ત્રો પણ શીખવાડે છે કે ધર્મ સંબંધી જે કાર્ય હોય, ભગવાન સ્વામિનારાયણે આ વાત શિક્ષાપત્રીમાં લખી છે કે ધર્મ સંબંધી કાર્ય હોય તત્કાળ કરવું, પણ વ્યવહાર સંબંધી કાર્ય હોય એ ખૂબ વિચારીને કરવું. એટલે શું, પેલું પછી બોલવાનો વારો ના આવે, એટલે આ તો ભરાઈ ગયા, દેશી ભાષામાં બોલે છે ને કે આ તો ભરાઈ ગયા, એટલે એવો પ્રસંગ ઊભો ન થાય. તો એ વિચાર ઊંડાણપૂર્વક કરવો, કારણ કે આપણને બુદ્ધિ આપી છે ભગવાને, આપણે વિચારશીલ છીએ. એટલે વ્યવહાર હંમેશા ખૂબ વિચારીને કરવો, તો એ ફિટનેસ છે. તો સારી રીતે આપણે સર્વાઈવ થઈ શકીએ. તો ફિટનેસની આ બધી વાતો આપણે સમજ્યા કે સંઘર્ષ સામે ટકી રહેવું, સંઘર્ષની સામે સંઘર્ષ કરતા રહેવું એ ફિટનેસ. પોતાનો આત્મવિશ્વાસ કોઈ દિવસ ખોવો નહીં, વોલ્ટ ડિઝનીની આપણે વાત કરવી, એ ફિટનેસ. ગમે તે સંજોગ અને પરિસ્થિતિ જીવનમાં નિર્માણ થાય, પણ સામે બળે લડી લેવું, સુનિલ ગાવસ્કરના પ્રસંગ ઉપરથી આપણે નક્કી થયું કે ફિટનેસ કહેવાય. નવા આયામો શીખી લેવા. મોઇન્દર અમરનાથે હુક શોટ ચાલુ કરી દીધા, તો વેસ્ટ ઇન્ડિઝ પેસ બોલરોને ફેસ કરી શક્યા, એ ફિટનેસ. એ પ્રસંગ આપણે જોયો. મહાદેવભાઈ દેસાઈનો પ્રસંગ જોયો કે જીવન પથ જે નક્કી કરેલો એમાંથી ક્યારેય ચલાયમાન ન થવું, એ ફિટનેસ. નરેન્દ્ર એટલે સ્વામી વિવેકાનંદજીનો પ્રસંગ આપણે જોયો. ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો પ્રસંગ જોયો કે જીવનનો અંતિમ લક્ષ્ય નક્કી કર્યો હોય અને જે સંબંધો નક્કી કર્યા હોય એમાંથી ક્યારેય ચલાયમાન ન થવું, એ ફિટનેસ. એડવિન મોસેસનો પ્રસંગ આપણે જોયો કે અંતિમ લક્ષ્ય સ્પષ્ટ હોય ને એ તરફ જ દ્રષ્ટિ રાખી, તો વચ્ચે કોઈ વિઘ્ન તમને દેખાતા જ નથી, અસર કરવાની વાત તો બહુ દૂર રહી. એ ફિટનેસ છે. ન્યૂટનના પ્રસંગ ઉપરથી અને જગદીશચંદ્ર બોઝના પ્રસંગ ઉપરથી આપણે જોયું
અને આ સોફ્ટવેર એન્જિનિયરના પ્રસંગ ઉપરથી જોયું કે બુદ્ધિ ખુલ્લી રાખવી, સતેજ રાખવી, અને ચારેય બાજુથી જે શુભ વિચાર અથવા તો વાત મળતી હોય એ સ્વીકારવી અને એની પર વિચાર કરવો એ ફિટનેસ. જીમમાં જઈને આપણે ફિઝિકલ ફિટનેસ માટે તો ઘણા પ્રયત્નો કરતા હોઈએ છીએ, પણ આ બધી વાતો છે મેન્ટલ અને ઇમોશનલ ફિટનેસની છે. કે મેન્ટલ અને ઇમોશનલ ફિટનેસ તમે મેન્ટેન કરો તો જીવન સારી રીતે જીવી શકાશે. નહીં તો ઘણી વખત એવા સંજોગો આવતા હોય છે કે સુસાઇડના દર બહુ વધી જતા હોય છે. અત્યારે થોડોક સ્પેટ વધ્યો છે, આપઘાત આત્મહત્યાનો થોડોક દર પાછો ઉપર ગયો છે. હવે બની શકે છે કે સંજોગો અને પરિસ્થિતિ એવા બને, પણ એક વાત સમજી રાખવાની કે 10-15 વર્ષે દરેક દેશ છે એ સ્લોડાઉનમાંથી પસાર થાય જ છે. તમે એમ કહો કે કાયમ વેપાર ધંધાનો ગ્રાફ આમ જ ચડ્યા કરે જેટની જેમ, તો એ શક્ય નથી. ડુ યુ બિલીવ ઓર નોટ? યસ ઓર નો? દરેક વખતે ધંધા વેપારમાં લાભ એ જેટની જેમ આમ ચડ્યા જ કરે એ શક્ય નથી. એટલે માર્કેટ્સ તો અપ એન્ડ ડાઉન થવાની, એ કુદરતે ગોઠવેલું છે તંત્ર. તમે તમારા હૃદયનો કાર્ડિયોગ્રામ કઢાવો ને એટલે પણ આમ સાઇન વેવ આવે, ચડ ઉતર આવે. અહીંયા ધબકારામાં ચડ ઉતર આવે છે, તો વ્યવહારમાં તો ચડ ઉતર આવે કે ના આવે? એટલે એ સમયને પસાર કરી દેવાનો હોય. એ સમય તમારી ઉપર હાવી ન થઈ જાય એ તમારી ફિટનેસ છે. બાકી સમજી રાખવાનું કે એવરી 10 to 15 years એવરી કન્ટ્રી પાસીસ થ્રુ ધીસ સાયકલ. પણ ભગવાનની કૃપા છે કે આ વર્ષે સમગ્ર દેશમાં વરસાદ ખૂબ સારો થયો છે. ઘણી બધી જગ્યાએ બહુધા 100% ઉપર વરસાદ થયો છે. એટલે રૂરલ ઇકોનોમી જાગશે. રબાઈ ક્રોપ શરૂ થશે ને એટલે વિન્ટર ક્રોપ, શિયાળુ પાક છે ને સારો આવશે દેશમાં. એટલે પાછું થોડું તેજી આવશે. શહેરમાં તેજી ગ્રામીણ ઇકોનોમીના આધારે રહેલી છે. જે દિવસે ધરતી તમને 1ના 100 દાણા કરીને આપે ને એ જ દિવસે જ તમારા શહેરમાં ફ્લેટ વેચાય અને એ જ દિવસે હીરા વેચાય, બાકી ના વેચાય. જે હકીકત છે ને. એટલે કોઈ પણ ઇકોનોમીનો આધાર તો એગ્રીકલ્ચર જ છે. જિગ્નેશભાઈ, એમ રાઈટ? ફરી વખત, ધરતી જે દિવસે તમને 1ના 100 દાણા કરીને આપે, કારણ કે તમે તો એક જ દાણો અંદર નાખો છો, અને 1ના 100 કરીને આપે છે, 1ના 100 ધરતી કરીને આપે ને પછી એ ઇકોનોમી આગળ વધે. પછી કોઈક શહેરમાં એમાંથી ફ્લેટ લે અને પછી ફ્લેટ કે કપડાં કે ગાડી એ બધું પતી જાય ને પછી છેલ્લે ડાયમંડનો વારો આવે. હા, એમ આઈ રાઈટ ઓર રોંગ? હા કે ના? કારણ કે લક્ઝરી આઈટમ છે ને, એ નેસેસિટી આઈટમ નથી, એ જીવન જરૂરિયાતની આઈટમ નથી, એ મોજ શોખની આઈટમ છે. અને લક્ઝરી આઈટમનો વારો હંમેશા છેલ્લે આવે.